કયા 3 પ્રસરણની વાત કરેલી આપણે? ઉષ્મીય પ્રસરણમાં આપણે પછી પૃષ્ઠ અને કદ, રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. અને પ્રસરણમાં આપણે એવું કીધેલું કે જ્યારે કોઈ પણ પદાર્થને ઉષ્મા આપવામાં આવે, જ્યારે કોઈ પણ પદાર્થને ઉષ્મા આપવામાં આવે ત્યારે પદાર્થના પરિમાણમાં ફેરફાર થાય છે. એટલે ઉષ્મા આપીએ તો પદાર્થના તાપમાનમાં વધારો થાય, તાપમાનમાં વધારો થાય તો પરિમાણમાં વધારો થાય. આ પરિમાણમાં જો માત્ર લંબાઈમાં વધારો થાય તો રેખીય પ્રસરણ, લંબાઈ ને પહોળાઈ એમ બંનેમાં એટલે કે ક્ષેત્રફળમાં વધારો થાય તો પૃષ્ઠ પ્રસરણ, અને લંબાઈ પહોળાઈ અને જાડાઈ કે ઊંચાઈમાં ફેર પડે એટલે કદમાં વધારો થાય તો કદ પ્રસરણ. આ 3 પ્રકારના પ્રસરણની વાત કરેલી. બરાબર. આજે આપણે નવા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એમાં આપણે ક્વેશ્ચન છે કે દર્શાવો કે વાયુઓ માટે કદ પ્રસરણાંક એ તાપમાન પર આધારિત છે. વાયુઓ માટે કદ પ્રસરણાંક એ તાપમાન પર આધારિત છે. આદર્શ વાયુ માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કયું કીધેલું આપણે? આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર એનઆરટી અથવા તો મ્યુઆરટી. એન એટલે મોલની સંખ્યા કહેવાય અને મ્યુ એટલે પણ મોલની સંખ્યા. પીવી બરાબર મ્યુઆરટી. બરાબર. હવે અચળ દબાણે કદ પ્રસરણની વાત કરી છે ને, એટલે અચળ દબાણે તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા કદમાં કેટલો વધારો થાય છે? કે કદમાં ડેલ્ટા વી જેટલો વધારો થાય છે. તો સમીકરણ આપણું અવસ્થા સમીકરણમાં દબાણને અચળ રાખો, કદમાં ડેલ્ટા વી જેટલો વધારો બરાબર મોલ સંખ્યા અચળ, સાર્વત્રિક વાયુ નિયતાંક અચળ, તાપમાનમાં વધારો ડેલ્ટા ટી થયું. હવે એક કામ કરીએ, આ સમીકરણ નંબર આપણું 1 હતું અવસ્થા સમીકરણનું. આ તમે કદમાં વધારો કર્યો તાપમાનના વધારા સાથેનો, તો સમીકરણ 2 અને 1 નો ભાગાકાર કરો તો શું આવશે? પી ડેલ્ટા વી ભાગ્યા પીવી મ્યુ આર ડેલ્ટા ટી ભાગ્યા મ્યુ આર. સાદરૂપ આપતા શું આવશે? સર મ્યુ આર ટી ના આવે નીચે. હા, કરું છું આજે. લખતો તો હું આપેલું માઉસ પેડ થોડું ખસેડ્યું મેં એટલે. માઉસ પેડ વચ્ચે આવતું હતું ને એટલે ખસેડતો હતો. હવે જો આ દબાણ કેન્સલ, અહીંયાથી મ્યુ આર કેન્સલ. તો આને કહેવાય કદમાં ઉદ્ભવતી આંશિક ત્રુટિ, જેને સાપેક્ષ ત્રુટિ કહેવાય. તો અહીંયા આગળ તાપમાનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી બાય ટી. બરાબર. તો હવે આપણી પાસે સૂત્ર છે કયું ખબર છે? કે કદમાં થતો વધારો ડેલ્ટા વી
એ ચલે છે મૂળ કદના સમપ્રમાણમાં અને તાપમાનના વધારાના પણ સમપ્રમાણમાં. બરાબર, કદમાં થતો વધારો એ કોના સમપ્રમાણમાં છે? મૂળ કદના સમપ્રમાણમાં અને તાપમાનના વધારા સપ્રમાણતા દૂર કરો એટલે અચળાંક તરીકે મૂકશો શું? ડેલ્ટા વી બરાબર આલ્ફા ખરા પણ કદ પ્રસરાંક આલ્ફા વી ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી લખાય. તો જોઈ લો, અહીંયા સમીકરણ તમે સાદુરૂપ આપતા ડેલ્ટા વી બાય વી ની જગ્યા પર શું લખો બોલો? ડેલ્ટા વી બાય વી બરાબર આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી લખાય. બોલો, એની ડાઉટ આમાં? ડેલ્ટા વી બાય વી બરાબર આલ્ફા વી ડેલ્ટા ટી. હવે આ કિંમત તમારી આખી જે કમ્પ્લીટ એ શેમાં મૂકી દેશો? અહીંયા. એટલે એને આપણે કહીએ સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 3 માં મૂકી દેશો તો અહીંયા આગળ આલ્ફા વી ડેલ્ટા ટી લખાઈ જાય ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય ટી. તો ડેલ્ટા ટી પણ કેન્સલ. તો સાબિત થઈ ગયું કે વાયુ માટે કદ પ્રસરણાંક આલ્ફા વી ઇક્વલ ટુ એ તાપમાનના કેવા પ્રમાણમાં આવ્યું? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કહેવાય છે કે સાબિત કર્યું કે કદ પ્રસરણાંક એ તાપમાનના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ કમ્પ્લીટ તમારું આ ક્વેશ્ચનનો જવાબ થઈ ગયો. બરાબર, ક્લિયર? તમારી રીતે પાડો, સ્ક્રીનશોટ પાડી લો, પછી હું આગળ વધું નવા બોર્ડ તરફ. હવે બીજા એક ક્વેશ્ચન તરફ જઈએ. બધા ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય એ રીતના છે, યાદ રાખજો. નવો ક્વેશ્ચન, કદ પ્રસરણાંક તમારા વાયુનો કે કોઈ પણ કદ પ્રસરણાંક જેને તમે અત્યારે આલ્ફા વોલ્યુમ લખ્યો, ક્ષેત્રફળ માટે આલ્ફા એ. તમને ખબર છે, કદાચ યાદ હોય તો, કે રેખીય પ્રસરણાંક આલ્ફા એલ છે. પછી આલ્ફા પૃષ્ઠ પ્રસરણાંક આપણે કહીએ ક્ષેત્રફળ માટે, બરાબર, સરફેસ આલ્ફા એસ બરાબર આપણે બીટા કહેતા હતા. અને બીટા બરાબર આપણને ખબર છે કે 2 આલ્ફા એલ છે. પછી હજી તમને કહું આલ્ફા વી, જેને મેં તમને યુટ્યુબ લેક્ચરમાં કીધેલું ગેમા, પણ ગેમા એટલે આપણે અત્યારે સાબિત કરવાનું છે શું? 3 આલ્ફા એલ. બસ આ યાદ રાખજો. આ કયો પ્રસરણાંકની વાત છે? રેપ્ર એટલે રેખીય પ્રસરણાંક. આ કયો છે? પૃષ્ઠ પ્રસરણાંક. આ કયો છે? કપ્ર એટલે કદ પ્રસરણાંક. બરાબર, આટલી વસ્તુ યાદ રાખો. રિમેમ્બર ધેટ. ઓકે, હવે આપણે શું લેવાનું છે? કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક આલ્ફા એલ વચ્ચેનો સંબંધ, જે મેં પેપર ફોડી નાખ્યું. કયું પેપર ફોડી નાખ્યું મેં? હા, આલ્ફા વી અને આલ્ફા એલ વચ્ચેનો સંબંધ આ મેળવી બતાવો. બરાબર, ચાલો મેળવીએ આપણે. હવે તમે જે જાણો છો એ જો કે રેખીય પ્રસરણાંક માટે આપણે કયો સંબંધ લાવ્યા હતા? તો આપણે એના માટે કહીએ કે ધારો કે
એલ લંબાઈ ધરાવતો એક શું વિચારું સમઘન છે. એલ લંબાઈ ધરાવતો એક સમઘન છે, બરાબર. હવે તેના તાપમાનમાં આ સમઘનના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા તે બધી જ દિશામાં કેવી રીતે કરે છે? એક સમાન રીતે પ્રસરણ પામે છે, બરાબર. એટલે ધેરફોર આપણે કહીએ કે એક દિશામાં પ્રસરણ પામતો હોય કોઈ એક દિશાને ધ્યાનમાં લઈએ તો આલ્ફા એલ બરાબર તમે શું લખો? સોરી, ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ઇન્ટુ મૂળ લંબાઈ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર. આ વસ્તુ તો જાણો છો ને તમે રેખીય પ્રસરણમાં. હવે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર આપણને ખબર છે કે કદમાં થતો ફેરફાર એટલે અંતિમ કદ પ્રારંભિક કદ. સમઘનનું અંતિમ કદ શું થયું ખબર છે? કોઈ એક લંબાઈ એલ હતી ને એ અંતિમ લંબાઈ કેટલી થઈ? એલ વત્તા ડેલ્ટા એલ, અને એનો ક્યુબ એટલે અંતિમ કદ થયું ઓછા પ્રારંભિક કદમાં ખાલી લંબાઈ એલ હતી એટલે એલ ક્યુબ. હવે મેસ 10મા ધોરણનો 9મા ધોરણનો મેસ શું કહે છે? એ વત્તા બી નો ક્યુબનું વિસ્તરણ કરો તો એ વત્તા બી નો ક્યુબ શું થશે બોલો? એક તો પહેલા પદનો ક્યુબ થાય એલ ક્યુબ વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ એના કૌંસમાં એલ વત્તા ડેલ્ટા એલ લખાય, અને વત્તા બીજા પદનો ક્યુબ એટલે બરાબર. આખી વાત કરી મેં કોની? આની. એનું વિસ્તરણ કર્યું, બરાબર છે ને? એ ગ્રુપ વાળા, આમ તો બી ગ્રુપ વાળાને પણ આવડે. સાદરૂપ આપો એલ ક્યુબ વત્તા 3l ઇન્ટુ એલ એટલે 3l સ્ક્વેર ડેલ્ટા એલ વત્તા 3l ડેલ્ટા એલ નો સ્ક્વેર વત્તા ડેલ્ટા એલ ક્યુબ માઇનસ એલ ક્યુબ. બોલો આમાં હું શું કરું? ડેલ્ટા વી બરાબર ખાલી આ તો કેન્સલ થઈ જશે, બરાબર. હવે શું કહીશું ખબર છે કે આ ડેલ્ટા એલ સૂક્ષ્મ છે એટલે એનો ઘન અતિ સૂક્ષ્મ થાય. ડેલ્ટા એલ સૂક્ષ્મ છે તો ડેલ્ટા એલ સ્ક્વેર પણ સૂક્ષ્મ થાય એટલે આ પદ પણ, એટલે આ બંને પદને શું કરવું પડે તમારે? અવગણતા. હવે બંને પદને અવગણશો એટલે તમારી પાસે ડેલ્ટા વી બરાબર શું આયા? કોઈના સ્ટેપમાં ના ખબર પડી તો મને કહી દો, અટકી જઈશું. અવગણ્યા એટલે એની જોડે ગુણાકાર આ પણ જતો જ રહ્યો 3l પણ. પછી એવું નહીં કે સાહેબ 3l સ્ક્વેર અવગણો છો ને 3l તો છે. અતિ સૂક્ષ્મ થાય. આ બંને પદ શું થાય? અતિ સૂક્ષ્મ એટલે 0 ની નજીક થઈ જાય એટલે મેં એને અવગણી નહીં લીધા. 3l સ્ક્વેર ડેલ્ટા એલ થયા. હવે આને એલ વડે ગુણો ને એલ વડે ભાગો. કોઈ પૂછવું છે કઈ?
ડેલ્ટા વી બરાબર શું થાય 3 L ક્યુબ ઉપરના અંશ વડે ગુણ્યા ને એટલે અને આ ડેલ્ટા L બાય L પણ ડેલ્ટા વી બરાબર 3L ક્યુબ એટલે 3V લખાય અહીં સુધી કોઈને કઈ તકલીફ નો તકલીફ ડેલ્ટા વી બાય વી બરાબર શું થાય હવે આગળ જો આપણે એક વસ્તુ અહીંયા આગળ બરાબર ડેલ્ટા વી બાય વી બરાબર આલ્ફા વી ડેલ્ટા ટી હતા હવે અહીંયા આગળ કિંમત મૂકો ડેલ્ટા વી બાય વી બરાબર તમે શું લખશો આલ્ફા વી ઇન્ટુ ડેલ્ટા ટી કે ડેલ્ટા ટી બાય ટી હતા ના ડેલ્ટા વી બાય વી બરાબર આલ્ફા વી ડેલ્ટા ટી હતા ચલો ઇક્વલ ટુ 3 ડેલ્ટા એલ બાય એલ એટલે આલ્ફા એલ ડેલ્ટા ટી થાય બંને બાજુ ડેલ્ટા ટી કેન્સલ સાબિત થઈ ગયું કે આલ્ફા વી કેટલા હોય આ પરીક્ષામાં પૂછાય એવી શક્યતા ધરાવતો પ્રશ્ન આખું આપણે પહેલા યાદ રાખો કરીને નવા પ્રશ્ન તરફ આગળ થોડી વ્યાખ્યાઓ કરવાની છે બરાબર કેટલીક એકમો કેટલીક વ્યાખ્યાઓ એકમ સહિત તેમાં પહેલી વ્યાખ્યા છે આપણી આ યાદ રાખજો કારણ કે હવે પછીના ટોપિકમાં બધી છે ને આ બહુ જ કામ લાગશે ઉષ્મા ધારિતા જેને અંગ્રેજીમાં કહેવાય હીટ કેપેસિટી હીટ એટલે ઉષ્મા અને ધારિતા એટલે કેપેસિટી પાઠ્યપુસ્તક વાળા એનો સંકેત લીધેલો છે પણ હું આનો સંકેત કેપિટલ એસ ની લઉં હું એચ લઈશ આમ લખીશ કરો એચ અથવા એસ હું આ એચ લઈશ બરાબર વ્યાખ્યા શું પહેલા તો જો આપણે આને દ્રવ્યની ઉષ્માધારિતા હોય પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરાવવા માટે જરૂરી ઉષ્મા ડેલ્ટા ક્યુ હોય તો પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરાવવા માટે જરૂરી ઉષ્મા ડેલ્ટા ક્યુ હોય તો પદાર્થની ઉષ્માધારિતા એચ બરાબર શું ખબર છે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ચોપડી પ્રમાણે કહીએ એસ
હું એસ નથી લેવાનો, તમને ખબર હમણાં પડી જશે. એચ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. બોલો આની પરથી એકમ શું બોલશો? ઉષ્મા ધારિતાનો. ઉષ્માનો એકમ જૂલ પ્રતિ ડિગ્રી કેલ્વિન અથવા ઉષ્માનો એકમ કેલરી પ્રતિ કેલ્વિન. જૂલ પ્રતિ કેલ્વિન અથવા કેલરી પ્રતિ કેલ્વિન. ઉષ્મા ધારિતા શેના પર આધાર રાખે? ઉષ્મા ધારિતા એ તમે કયા પદાર્થની કહો છો એ પદાર્થની જાત તેમજ તેના દળ પર આધારિત છે. કેમ દળ પર આધારિત? જાત તો સમજ્યા, દળ હમ? જાત તો સમજ્યા કે આપણે નથી કહેતા કે અમુક પદાર્થ માટે ઉષ્મા આપણે ઓછી આપીએ તો પણ એમાં જલ્દીથી રસોઈ બની જાય છે. કુકરનું તળિયું આપણને ખબર છે એલ્યુમિનિયમ હોય, અને એમાંય પાછું અમુક કુકરમાં તળિયામાં કોપરનું પ્લેટિંગ હોય, તો કોપરમાં ઉષ્મા ઝડપથી પ્રસરણ પામે એટલે ઓછા તાપમાને ઝડપથી એમાં ઉષ્માનું વહન થાય. બરાબર, તો સમજ્યા. દળ એટલા માટે કે દાખલા તરીકે તમારે 2 કપ ચા બનાવવી હોય, 2 કપ ચા, તો 2 કપ ચા ને બનાવવા માટે ઓછી બરાબર આપેલા તાપમાને 2 કપ ચા જે છે એ જલ્દીથી ઉષ્મા મેળવી લે. દાખલા તરીકે 10 કપ ચા બનાવી દો તો વાર લાગે. એટલે દળ પર આધારિત છે, તમે કેટલા દળનો જથ્થો લીધો છે પદાર્થનો પર. બરાબર, એટલે આ એક વસ્તુ યાદ રાખજો. ઉષ્મા ધારિતા હીટ કેપેસિટી એચ. પછી આપણે કહીએ છીએ વિશિષ્ટ ઉષ્મા ધારિતા. વિશિષ્ટ ઉષ્મા ધારિતા અથવા તો આપણે એને વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ. વિશિષ્ટ ઉષ્મા ધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા. હવે હું એનો સંકેત લઉં છું સ્મોલ એસ. એ બરાબર, સ્મોલ એસ ચાલે, કેમ કે એને કેપિટલ એસ ને સ્મોલ એસ બંને રાખ્યા છે ને, તો કન્ફ્યુઝ શું થાય કે તમે લોકો રાઇટિંગ કરતી વખતે આલ્ફાબેટિકલનું ધ્યાન ન રાખી શકો. બરાબર, એટલે વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ તો આપણે કહીએ છીએ કે એમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ડી જે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્માના જે જથ્થો છે તેને ઉષ્મા ધારિતા કહેવાય છે. બરાબર, જો વ્યાખ્યાઓ આપું છું ફરીથી ધ્યાન આપો. એમ દળના પદાર્થ ના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો ઘટાડો નહીં, ડેલ્ટા જેટલો ફેરફાર કરવા માટે આપવી પડતી કે શોષાતી ઉષ્માના જથ્થા ડેલ્ટા ક્યુ ને આપેલ પદાર્થની શું કહેવાય? આપેલ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કે છે. વિશિષ્ટ ઉષ્મા ધારિતાની વ્યાખ્યા થઈ. આપણે એને લખવું હોય સૂત્રાત્મક રીતે તો કેવી રીતે લખશો? સ્મોલ એસ બરાબર ડેલ્ટા ક્યુ
અપોન કેટલા m ડેલ્ટા ટી, બરાબર. m દળનો પદાર્થ, તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર, આપવી પડતી કે શોષાતી ઉષ્માનો જથ્થો, એટલે એકમ શું બને છે એનો જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન, અથવા શું બોલો કેલરી પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન, બરાબર. પછી વિશિષ્ટ ઉષ્માધારિતા શેના પર આધાર રાખે, દળ વડે ભગાઈ ગયા એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા પદાર્થની જાત પર આધારિત છે. અને અને વિશિષ્ટ પદાર્થની જાત તેના આ તમને વિશિષ્ટ ઉષ્માધારિતા તેના પર છે, બરાબર. હું તમને અહીંયા આગળ S નું સૂત્ર કહું, S બરાબર કેપિટલ H બાય M લખાય ને, પાઠ્યપુસ્તક વાળા શું લખ્યું છે ખબર છે, આવું લખ્યું સ્મોલ s બરાબર કેપિટલ S બાય M. ધારો કે S બરાબર S બાય M કીધું હોય અને આ S ને આ S સરખા થઈ ગયા હોય તો શું કરો તમે, ઉતાવળમાં ઉડાડી દો એટલા માટે. બાકી મને કોઈ વાંધો નથી તમે સ્મોલ s ને કેપિટલ. હવે તમને ધારો કે એક ઉદાહરણ આપું તમને કે તાંબાનો સિક્કો, તાંબા અને તાંબાના સિક્કા, બરાબર. આ બે કીધું તાંબા અને તાંબાના સિક્કામાં ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા કોની, બોલો કોની ઉષ્માધારિતા કેવી અને કોની વિશિષ્ટ ઉષ્માધારિતા કેવી. ચલો એક ઓબ્જેક્ટિવ આપ્યો મેં તમને, જવાબ આપો. તાંબા અને તાંબાના સિક્કામાં ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા કોની છે, જવાબ કોઈની પાસે, વિશિષ્ટ ઉષ્માધારિતા તાંબાની તાંબાના ઉષ્માધારિતા. સિક્કાની. શું કીધી, તાંબાની ઉષ્માધારિતા, ના તાંબાના સિક્કાની વિશિષ્ટ ઉષ્માધારિતા અને તાંબાની ના 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 તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા અને હા. તાંબાના સિક્કાની ઉષ્માધારિતા. બિલકુલ સાચું, તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા અને તાંબાના સિક્કાની, કે તાંબાનો સિક્કો શું છે દળમાં ઓછો થયો ને, તો તાંબાના સિક્કાની ઉષ્માધારિતા લેવાય, બરાબર છે કે કોઈ બી અને
સર અવાજ કપાય છે હે? ધીરો અવાજ આવે પછી લેવાય ચાલો આગળ વિશેષ ઉષ્માધારિતા પછી છેલ્લે આપણે 2 નંબરમાં વિશેષ ઉષ્માધારિતા લીધી. 3 નંબરમાં આગળ વધીએ. વાયુ માટે વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા એનો સંકેત આપણે સી વડે દર્શાવીએ છીએ. સી વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા યાદ રાખો. 1 મોલ વાયુના તાપમાનમાં 1 ડિગ્રી કેલ્વિન જેટલો વધારો કે ઘટાડો કરાવવા માટે આપવી પડતી કે ઉત્સર્જાતી જો વધારો કરવો હોય તો આપવી પડે અને ઘટાડો કરવો હોય તો ઉષ્માનું ઉત્સર્જન થાય. આપવી પડતી કે ઉત્સર્જાતી ઉષ્માના જથ્થાને વાયુની શું કહેવાય? મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે. વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા થઈ. એટલે આપણે કહીએ અહીંયા આગળ સી કેપિટલ સી કે સ્મોલ સી બરાબર. અહીંયા આગળ છેદમાં શું લેશો? મ્યુ. તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી. ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. આની પરથી કોણ આપી શકશે? સી બરાબર ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી નો એકમ. ઉષ્મા જૂલ પ્રતિ મોલ ડિગ્રી કેલ્વિન અથવા તો કેલરી પ્રતિ મોલ ડિગ્રી કેલ્વિન. જો યાદ રાખો કે આ બંને એકમમાં ફરક શું પડશે ખબર છે? ફરક આપણે યાદ રાખવાનું છે કે 1 કેલરી હોય ને તો એના જૂલ કેટલા થઈ જાય? બસ આ યાદ રાખજો. તમારે જૂલનું કેલરીમાં રૂપાંતર અને જૂલમાં ફેરવવું હોય તો 4.2 વડે ભાગવા પડે. બરાબર. ધારો કે કેલરીમાં હોય તો 4.2 અને જૂલનું કેલરીમાં ફેરવવું હોય તો ભાગવા પડે. એટલે આ યાદ રાખજો. ધારો કે હું તમને અહીંયા એક ઉદાહરણ આપું એઝ ફોર એક્ઝામ્પલ. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા
સ્મોલ s બરાબર 1 કેલરી પ્રતિ ગ્રામ સેલ્સિયસ ડિગ્રી છે. તો મને જરા આપો, કેટલા જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન. લો, તમને આ કામ આપ્યું, મને જવાબ આપો. હું ત્યાં સુધી રોકી રહ્યો છું. કેલરીના જૂલ કરવા હોય તો તમને ખબર છે કે 4.2 વડે ગુણવા પડે. બરાબર, તો આપણી પાસે અહીંયા આગળ લખવું હોય તો કેલરીના 4.2 થાય, બરાબર, જૂલ. અને ગ્રામના કિલોગ્રામ કરશો તો 10⁻³ અને સેલ્સિયસ ડિગ્રી એટલે તાપમાનનો ફેરફાર છે, એને કોઈ જ ફરક નહીં પડતો, એ તો એનું એ જ રહે. તમારે સાદુરૂપ આપતા 10⁻³ ઉપર જાય 10⁻³ થઈ જાય તો કેટલા આવશે? 4200 જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન અથવા 4.2 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ ડિગ્રી કેલ્વિન. યાદ રાખજો, આ તમને ન્યુમેરિકલ્સમાં અને આગળ કામ લાગશે. ખબર પડી તમને? કેલરીનું જૂલ કર્યું, ગ્રામના કિલોગ્રામ કર્યા, -3 ઉપર ગયા એટલે 4200 થયા. ફરી પાછા 4.2 × 10⁻³ લખીએ તો કિલો જૂલ થઈ જાય. એટલે અમુક જગ્યાએ આવું લખેલું હશે, બરાબર, અમુક જગ્યાએ આવું લખ્યું હશે. કે ઉડી જાય એ જૂલ પ્રતિ ગ્રામ ડિગ્રી કેલ્વિન એવું ના લાગે કરાય. બરાબર, પાણી માટેની વિશિષ્ટ ઉષ્માધારિતા CGS માં આપેલી હતી. બરાબર, આ તમને કયા યુનિટમાં હતી? CGS હતી. આ તમને કયા યુનિટમાં મળી ગઈ? MKS માં. CGS માત્ર કયા એકમ હતા? અહીંયા જ હતા. બાકી કેલરીને અને જૂલને આપણે સમકક્ષ ગણીએ છીએ. બરાબર, સંબંધ એનો 4.2. બરાબર, એટલે હવે ફાઇનલી આખી આ વાત પતી ગઈ. તો આપણે એવું લખી શકીએ છીએ કે ΔQ બરાબર MS ΔT અને ΔQ બરાબર ΔQ બરાબર µC ΔT. આ વાત છે પદાર્થની અને આ વાત છે વાયુની. પદાર્થ અને વાયુ માટે આપવી પડતી અને ઉત્સર્જાતી ઉષ્મા માટેના આ સૂત્ર જે છે એ દાખલા માટે ખાસ યાદ રાખજો. એ લોકોએ દરેક માટેનું શું કર્યું હશે? આપેલી હશે. બરાબર, આ આપણને ખબર છે કે આ બંને શું છે? વિશિષ્ટ ઉષ્મા ધારિતા વિયુધા. ΔQ આપવી પડતી તો ΔT વધે, ઉત્સર્જાતી તો ΔT ઘટે. એટલે ટૂંકમાં તાપમાનનો ફેરફાર છે. તાપમાનના ફેરફારમાં આપણે કહીએ કે 1 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી બરાબર 1 ડિગ્રી કેલ્વિન, બંને સેમ ટુ સેમ. કારણ કે ધીસ ઇઝ ડિફરન્સ ઇન ટેમ્પરેચર. બરાબર, એટલે આ વસ્તુ મગજમાં ફિટ યાદ રાખજો. બરાબર, પરંતુ તમને કોઈ પૂછે કે 1 ડિગ્રી સેલ્સિયસ તો કેટલા કેલ્વિન? બોલો, 1 ડિગ્રી સેલ્સિયસ તો કેટલા કેલ્વિન?
માઇનસ કે પ્લસ? 273.1 એને 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો 273 જેટલા ડિગ્રી હોય એમાં એક ઉમેરવાના. 27 ડિગ્રી સેલ્સિયસ 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો 273 300 ને? એટલે 300 હા, તો 72 વત્તા 27 એટલે 300 ડિગ્રી કેલ્વિન. એવી રીતે 1 ડિગ્રી ડિગ્રી હોય તો this is the temperature in Celsius. This is the temperature in Kelvin. અને આ ડિફરન્સ છે અને આ નિરપેક્ષ છે. આ રિલેશન યાદ રાખજો. હજી આ મોલર વિશિષ્ટ ઉષ્મામાં હજી પણ તમારે એક મિનિટ બાજુમાં લખી રાખું. બીજી એક આ વસ્તુ પણ તમારે કામની છે. અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા જોઈતી હોય તો આપણે શું કહીએ? અચળ કદે ડેલ્ટા ક્યુ ફોર યુનિટ વોલ્યુમ, ડેલ્ટા ક્યુ ફોર ધ યુનિટ વોલ્યુમ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ડી. આવું કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો. અને અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા, અચળ દબાણે લખવું હોય તો ડેલ્ટા ક્યુ એટ ધ કોન્સ્ટન્ટ પ્રેશર મ્યુ સીપી. આ બધા મુદ્દા તમને થર્મોડાયનેમિક્સમાં બહુ કામ લાગશે, યાદ રાખજો. આ અચળ દબાણે ને અચળ કદે વાયુની સીપી અને સીવી આગળ જતા એ સાર્વત્રિક વાયુ નિયતાંક હવે નવો ક્વેશ્ચન. કેલોરીમેટ્રી. કેમિસ્ટ્રીમાં આવી ગયું જાવું? કેલોરીમેટ્રી એટલે મેટ્રી એટલે મેઝરમેન્ટ. કેલરીનું મેઝરમેન્ટ એટલે ઉષ્માનું માપન. અને તે માટેની જે રચના છે એ રચનાને કેલોરીમીટર કહે છે. કેલોરીમીટર અને તે માપવા માટેની રચના એટલે કેલોરીમીટર. જો તંત્ર અને એની આજુબાજુનું આવરણ એટલે એને કહીએ પરિસર. જો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો કોઈ જ પ્રકારનો વિનિમય એટલે કે આદાન પ્રદાન વિનિમય થતો ના હોય, તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો ન હોય તો તે તંત્ર આઇસોલેટેડ એટલે કે અલગ કરેલું તંત્ર કહેવાય. તો તે તંત્રને શું કહેવાય? અલગ કરેલું તંત્ર.
બરાબર. અને બરાબર તાપમાન તો શું થાય બોલો? અત્યારે હવે આ અલગ કરેલા તંત્રના જુદા જુદા ભાગો હું તમને કહું કયા તાપમાને હોય ત્યારે જ્યારે હંમેશા શું થાય ખબર છે? હંમેશા ઊંચા તાપમાન વાળા ભાગમાંથી નીચા તાપમાન વાળા ભાગમાં શું થાય? ઉષ્માનું વહન થાય છે હંમેશા. પણ એમાં એક કે ભલે જુદા જુદા તાપમાન વાળા હોય તો ઊંચા તાપમાન વાળા ભાગમાંથી નીચા ભાગમાં ઉષ્માનું વહન થાય પણ એ કે ઊંચા તાપમાને રહેલ ભાગે ગુમાવેલ ઉષ્મા જેટલી ઉષ્મા ઊંચા ભાગ વાળો ગુમાવે છે ઊંચા તાપમાન રહેલ ભાગે ગુમાવેલ ઉષ્મા જેટલી જ ઉષ્મા નીચા તાપમાને રહેલ ભાગ મેળવે છે. બરાબર. તમે એક વસ્તુ વિચાર કરો કે તમારી પાસે એક ડોલમાં ઠંડુ પાણી છે અને બીજી ડોલમાં ગરમ ઉકળતું પાણી છે. બરાબર. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો કે તમારી ઠંડા પાણીની ડોલમાં ગરમ પાણી ઉમેર્યું તો તમારી ગરમ પાણીનો જેટલો જથ્થો છે એ જેટલી ઉષ્મા ગુમાવશે એટલી જ ઉષ્મા એટલા જ જથ્થાના ઠંડા પાણી મેળવે કે ના મેળવે? બરાબર. એટલે પછી શું થાય ખબર છે? કે જ્યારે ઉષ્માની આદાન પ્રદાન એટલે લેવડ દેવડ બંધ થઈ જાય ત્યારે સમગ્ર મિશ્રણ એક જ તાપમાને રહી જાય. એક જ તાપમાને. બરાબર. એટલે આ વસ્તુ ફિક્સ જ છે. એમાં જો આપણે કન્ડિશન આપણે કહીએ કે જો પરિસર એટલે બહારનું આવરણ પરિસર વડે ઉષ્મા ગુમાવાતી ન હોય એટલે શું છે ખબર છે? એવું ઘણી વખત તમે કન્ડિશન મૂકીએ કે વિકિરણ દ્વારા ગુમાવાતી ઉષ્માને અવગણો. બરાબર. જો પરિસર તો ઊંચા તાપમાને રહેલ વસ્તુ ઊંચા તાપમાન રહેલ વસ્તુને બીજા નીચા તાપમાને રહેલ વસ્તુના જેમ મેં તમને ઉદાહરણ આપ્યું ને હમણાં એવું વસ્તુના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ગરમ વસ્તુએ ગુમાવેલ ઉષ્મા
ઠંડી વસ્તુએ મેળવેલ ઉષ્મા જેટલી જ થાય. નહીંતર તો શું થાય ખબર છે? ધારો કે આદાન પ્રદાન થતું હોય પણ પરિસરમાં ઉષ્મા ધારો કે વેડફાતી હોય. ધારો કે આ આપણી પાસે આમ છે બરાબર, આ બીજા તાપમાન રહેલ વસ્તુ આ આપણી પાસે T1 છે, આ આપણી પાસે T2 છે અને T1 ઇઝ ગ્રેટર ધેન T2 છે બરાબર. હવે અહીંથી આ ઉષ્મા ગુમાવીને આ ઉષ્મા મેળવશે બરાબર. એટલે અહીંયા આગળ ડેલ્ટા ક્યુ જેટલે ઉષ્માનો વિનિમય થયો. હવે અહીંથી ક્યાંય પરિસરમાં ઉષ્માનો વિનિમય નથી થતો. અહીંયા પરિસર છે, અહીંયા પણ પરિસર છે બરાબર. જો પરિસરમાં ઉષ્માનો વિનિમય થતો હોત તો ઉષ્મા અહીંથી બહાર જતી હોત બરાબર, અને આ ઉષ્મા બહારથી આ લેતી હોત તો પછી આ ડેલ્ટા ક્યુ સરખી ના હોય પછી બંનેમાં. આપણે પરિસર દ્વારા ગુમાવાતી ઉષ્માને શું કરી? અવગણી. તો આને જેટલી ઉષ્મા ગુમાવી બરાબર એટલી ઉષ્મા મેળવી. ગુમાવેલ ઉષ્મા અને આ શું કરે? મેળવેલ ઉષ્મા. સમજાઈ ગયું? ઉષ્માનું માપન કરતું સાધન આ ઉષ્માના માપન માટે કેલોરીમીટર વપરાય છે બરાબર. જે શેનું? તાંબા અથવા એલ્યુમિનિયમની ધાતુમાંથી બનાવેલ હોય છે. એટલે આપણે એના માટેની વિશેષ ઉષ્મા ધારિતા ખબર હોવી જોઈએ બરાબર. અને આ પાત્ર જે છે કેલોરીમીટરને, કેલોરીમીટરના આ પાત્રને આપણે વિકિરણ દ્વારા ઉષ્મા ન ગુમાવી હોય ને આ પાત્ર મૂકીએ છીએ. કોઈ ગ્લાસવુલ કે ઉષ્માને રોકે એવા ઉષ્મારોધક દ્રવ્યો ધરાવતા તેમાં લાકડાના આવરણમાં મૂકવામાં આવે છે. પરીક્ષામાં આખું પૂછે તો આટલું લખવું પડે તમારે બરાબર. આવરણ છે એના બાહ્ય આવરણમાં એક છિદ્ર હોય જેમાં થર્મોમીટર મૂકી વસ્તુનું તાપમાન માપવામાં આવે. હું તમને અંદાજિત કેવું હોય છે કેલરીમીટર આખું બતાવું તમને. જો આખું આવું પાત્ર બરાબર. હવે એને આ રીતના મૂકી દીધું એ બરાબર. કમ્પ્લીટ આ ગ્લાસ વોલ અહીંયા આગળ એટલે ઉષ્માનો વિનિમય ના થાય અહીંયા આગળ બરાબર. અહીંથી આ કમ્પ્લીટ આ બંધ. હવે જે થર્મોમીટર મૂકવાનું છે એ અહીંયા આગળ એક હોલ્સ પાડેલું હોય
એટલે હોલ પાડે એટલે અહીંયા આગળ આ થર્મોમીટર મૂકેલું હોય. એટલે કેલરીમીટરમાં જે વસ્તુ પડી હોય ને એનું ટેમ્પરેચર માપવા માટે આ હોય. અને આ કેલરીમીટરની અંદર ધારો કે પાણી ભર્યું છે, બરાબર. હવે એને અહીંયા ગરમ કરીએ, બરાબર, તળિયેથી અહીંયાથી બંધ કરી દઈએ. ચલો, હવે ઉષ્મા આપીએ અહીંયાથી. મીણબત્તી કે ઉષ્મા આપી, બરાબર, ગરમ કર્યું. એટલે વિકિરણ દ્વારા ઉષ્માનો વિનિમય થતો નથી. એટલે અહીંયા ઉષ્મા કોણ મેળવશે? આ કેલોરીમીટર જે છે પાત્ર, બરાબર. એટલે માસ ઓફ કેલોરીમીટર એ મેળવશે અને માસ ઓફ વોટર એ મેળવશે. ટેમ્પરેચરમાં વધારો એક સરખો થશે, બરાબર. અને વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ તો વિશિષ્ટ ઉષ્મા કેલોરીમીટરની હોય અને પાણીની વિશિષ્ટ ઉષ્મા. એટલે અહીંયા આગળ આ કેલોરીમીટરની વિશિષ્ટ ઉષ્મા એસ ઓફ કેલોરીમીટર અને એસ ઓફ વોટર. તો ઉષ્મા ડેલ્ટા ક્યુ બરાબર શોધવાની હોય તો કઈ રીતે શોધો? તો કે માસ ઓફ કેલોરીમીટર અને વિશિષ્ટ ઉષ્મા ઓફ કેલોરીમીટર વત્તા માસ ઓફ વોટર, વિશિષ્ટ ઉષ્મા ઓફ વોટર, અને બંનેના બહાર શું લખો? ડેલ્ટા ટી. આ ઇક્વેશન થી ડેલ્ટા ક્યુ શોધવામાં આવે. બંને આકૃતિ બહુ મોટી છે. પછી આ થઈ ગયો, બરાબર. ધીસ ઇઝ ધ કેલોરીમીટર. અને આ ઉષ્માનું માપન કરતું સાધન એટલે કેલોરીમેટ્રી એમ કહેવાય. કેલોરીમેટ્રી સાધન કેલોરીમીટર અને પદ્ધતિને કહેવાય કેલોરીમેટ્રી. બે માં થાય છે. હવે આપણા ક્વેશ્ચનમાં શું આવે છે? જુદી જુદી તમે અવસ્થા અંગે શું કહો છો? બોલો. કોઈ પણ દ્રવ્યની અવસ્થાઓ કેટલી? ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્ય વાયુ, બરાબર. હવે જ્યારે દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેરવાય, ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય, તો આને શું કહેવાય? અવસ્થા ફેરફાર. કે ઘનમાંથી પ્રવાહી. તમે એવું બની શકે કે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં ફેરવાય? હા. ફેરવાય, બિલકુલ સાચું. શેમાં? ઉધ્વપાતન. ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન. શેમાં જોવા મળે છે?
કયા દ્રવ્યમાં? પારામાં ના ના, કપૂર, કપૂર. કપૂર એક્ઝેક્ટલી. કપૂરને આપણે ગરમ, બરાબર, સીધું જ એનું ઘનમાંથી વાયુમાં થઈ જાય છે આ. એટલે આને તમે કહો છો કે ઉર્ધ્વ પતન. બરાબર, ઘનમાં જ સીધું વાયુ, શોર્ટકટ. અને બીજું પણ તમે જોજો કે CO2 નો પેલો આપણે નહીં કહેતા કયો બરફ, સૂકો બરફ, ડ્રાય આઈસ. ડ્રાય આઈસ હોય ને, એ ડ્રાય આઈસ આપણે નથી કહેતા રૂપાંતર, પાણીમાં રૂપાંતર થાય. બરાબર, સાદો બરફ હોય, સાદા બરફને ગરમ કરીએ ને તો ઘરમાંથી પ્રવાહી થાય. પણ ધારો કે સૂકો બરફ લઈએ ને તો સૂકા બરફનું સીધું ઘરમાંથી વાયુમાં. તમે ડ્રાય આઈસ જોજો, આઈસ્ક્રીમના ડીપ ફ્રીઝરમાં જે દિવાલ એમાંથી જો ધુમાડા થાય, જેવો એ ધુમાડા, બરાબર, એટલે એ પણ ઉર્ધ્વપાતન કહેવાય. હવે વસ્તુ વિચાર કરો કે ઘનમાંથી જ્યારે પ્રવાહી થાય ત્યારે બરાબર, હવે એટલે પાણીનું ઉત્કલન બિંદુ ને બરફનું ગલન બિંદુ ખબર કેટલું છે? બોલો. પાણીનું ઉત્કલન બિંદુ અને બરફનું ગલન બિંદુ. પાણીનું સ્તર 100 સેલ્સિયસ, બિલકુલ સાચું. બરફનું 0. 0 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. હવે હું તમને ઉષ્મામાં આપણી પાસે ધારો કે ટેમ્પરેચર, અમુક ટેમ્પરેચર હોય ને કોઈ પણ પદાર્થને, બરાબર, તો એ પ્રક્રિયામાં રૂપાંતર અવસ્થામાં 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં રૂપાંતર થાય. બરાબર, તો એમાં જે આપણે ઉષ્મા કહીએ છીએ ને એને 0 ડિગ્રી બરફ ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. અને 100 ડિગ્રી પાણી 100 ડિગ્રી આપી કવથન ગુપ્ત ઉષ્મા કહેવાય છે. બરાબર, ગુપ્ત ઉષ્મા એટલે લેટન્ટ હીટ, સાયલેન્ટલી કન્વર્ટ કરી નાખીએ આપણે એ ટાઈપની. બરાબર, એટલે હવે આપણે નેક્સ્ટ વખતે ચર્ચા એ જ કરવાના છે કે બાષ્પીકરણ કોને કહેવામાં આવે છે, ઠારણ કોને કહેવામાં આવે છે, બરફને પાછે આપણે જોઈએ બરફ પીગળીને ફરી પાછો પુનઃ ઠારણ થાય એ ઘટના એટલે શું, એની ચર્ચા. પછી આપણે નેક્સ્ટ ટોપિક એ પણ જોઈશું ઉષ્માનું પ્રસરણ. બરાબર. હવે આજનામાં કંઈ પૂછવું હોય તો પૂછો, બોલો.